ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 5નું નામ છે વનસ્પતિની સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. સપુષ્પ વનસ્પતિ એટલે જે વનસ્પતિમાં જીવનકાળ દરમિયાન પુષ્પ જોવા મળે તેને સપુષ્પ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બધાએ જ વનસ્પતિ જોઈ છે. આપણે ઘાસ પણ જોયું છે, એ પણ એક વનસ્પતિ છે. નાના કદની, એનાથી મોટા, બરાબર છે, છોડ છે, શુભ સ્વરૂપે પણ જોઈ છે, વૃક્ષ સ્વરૂપે પણ જોઈ છે, અને મહાકય મોટા કદના વૃક્ષો પણ આ પૃથ્વી પર અવેલેબલ છે. આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના મુખ્ય બે ભાગ જોવા મળશે. તમને ખબર જ છે કે જે વનસ્પતિની જમીનની અંદરનો જે ભાગ છે જેને આપણે શું કહીશું, મૂળ તંત્ર તરીકે ઓળખીશું, મૂળ તરીકે ઓળખીશું. અને જમીનની ઉપરનો જે ભાગ છે એને પ્રરોતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર અને પ્રરોતંત્ર એ બે વિશે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે કે મૂળ છે એની અંદર મૂળના કેટલા પ્રકાર છે, મૂળના કાર્ય શું છે, મૂળના અન્ય રૂપાંતર શું છે, મૂળના પ્રદેશો શું છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. બીજો છે પ્રરોતંત્ર, અને એ પ્રરોતંત્રની અંદરની રચના જોવાની છે કે પ્રરોતંત્ર કેવી રીતે કયા કયા ભાગો ભેગા થઈને બને છે એની ચર્ચા કરવાની છે. આપણે જોઈએ કે મૂળ છે એ જમીનની અંદર છે, અને એ મૂળ મુખ્ય મૂળ છે, અને એ મુખ્ય મૂળ એટલે આપણે એને પ્રાથમિક મૂળ કહીશું. એનામાં આપણને દ્વિતીય મૂળ અને પછી તૃતીય મૂળનું નિર્માણ થતું જોવા મળશે. એટલે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ એ વાત કરીએ છીએ. પ્રરોતંત્રની વાત કરીએ કે પ્રરોતંત્ર છે એ પ્રરોતંત્રમાં કયા કયા ભાગનો સમાવેશ થાય છે. તો કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર આપણને શું હોય તો જો પ્રકાંડ હોય. પ્રકાંડ છે એ પ્રકાંડમાં આપણને ગાંઠ જોવા મળે, આ રીતે ગાંઠ, બરાબર. અને આ જે ગાંઠ છે એ ગાંઠ પરથી પર્ણની ઉત્પત્તિ થતી જોવા મળે છે. એટલે ગાંઠ છે એ ગાંઠ પરથી શેની ઉત્પત્તિ થાય છે? પર્ણની ઉત્પત્તિ થતી જોવા મળે છે. બે ગાંઠ છે એ બે ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આપણને પર્ણ છે, પ્રકાંડ છે, ફળ છે અને પુષ્પ છે. એટલે અહીંયા આપણે એક આકૃતિ દોરી છે કે જેની અંદર થોડાક ભાગ જોયા છે. જમીનની નીચેનો જે પણ ભાગ છે એને મૂળ તંત્ર, એનામાં બે મૂળ છે, પ્રાથમિક મૂળ અને દ્વિતીય મૂળ ભેગા થઈને મૂળ તંત્રનું નિર્માણ કરે છે. પ્રરોતંત્ર છે એ પ્રરોતંત્રમાં ગાંઠ જોવા મળશે, ગાંઠ પરથી પર્ણની ઉત્પત્તિ થાય છે. પ્રકાંડ છે બે ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. ફળ જોવા મળશે અને પુષ્પ જોવા મળશે. અને આ બધા જ ભેગા થઈને કયા તંત્રનું નિર્માણ કરે છે? પ્રરોતંત્રનું નિર્માણ કરે છે. આ જસ્ટ ખાલી આપણે આકૃતિ છે એ આકૃતિની અંદર કયા કયા ભાગ છે એના વિશે જ વાત કરવાની છે. તે ઉપરાંત આપણે બે કલિકાઓ પણ આવેલી હોય છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર બે કલિકાઓ છે. એટલે બે કલિકાઓ વિશે આપણે વાત કરીએ તો આપણે આ ગાંઠ છે, ગાંઠ પરથી શેની ઉત્પત્તિ થાય છે? ફરી પર્ણની ઉત્પત્તિ થાય છે. આ છે આ જો પ્રકાંડ કહેવાય, આ પર્ણદંડ કહેવાય. એટલે આપણને આ રીતનો એક કક્ષ બન્યો, પ્રકાંડ છે, પર્ણદંડ છે, તો અહીંયા એક કક્ષ બન્યો. અને આ જે કક્ષ છે એ કક્ષને કહેવાય છે કક્ષ કલિકા. કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ પ્રકાંડ, પર્ણદંડ એની કક્ષમાં શું આવેલી હોય? કક્ષ કલિકા. આ કક્ષ કલિકા હંમેશા યાદ રાખજો, કક્ષ કલિકા છે એ કક્ષ કલિકાનું મેઇન કાર્ય એ હંમેશા શાખાનું સર્જન કરે છે. એટલે પરીક્ષામાં પૂછે કે વનસ્પતિની અંદર આવેલી બે કલિકાઓના નામ આપો, તો એક કલિકા કઈ થઈ? તમારી કક્ષ કલિકા. અને એ કક્ષ કલિકાનું સ્થાન કયું થયું? તો સ્થાન કયું થયું? પ્રકાંડ અને પર્ણદંડની કક્ષમાં. કાર્ય શું થયું? તો તે હંમેશા શેનું સર્જન કરે છે? શાખાનું સર્જન કરે છે, બરાબર. બીજી એક કલિકા આવે છે અગ્રકલિકા. અને આ જે અગ્રકલિકા છે એ અગ્રકલિકા ક્યાં છે? તો કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિની ટોચ પર
ટોચ પર જે કલિકા હોય, નામ જ શું છે? અગ્ર. બરાબર છે. અગ્ર કલિકા એટલે ક્યાં હશે? અગ્ર સ્થાને. એટલે કોઈ પણ વનસ્પતિના અગ્ર સ્થાને જે કલિકા આવેલી હોય એ અગ્ર કલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને તે વનસ્પતિની વૃદ્ધિ એટલે તે વનસ્પતિની લંબાઈ માટે જવાબદાર છે. એટલે અહીંયા તમને બે શબ્દ કયા થયા? એક થયો કક્ષ કલિકા, બીજી કઈ કલિકા થઈ? અગ્ર કલિકા. કક્ષ કલિકા છે એ કક્ષ કલિકા ક્યાં આવેલી છે? પ્રકાંડ અને પર્ણદંડની કક્ષમાં. કાર્ય શું છે? નવી શાખાનું સર્જન કરે. અગ્ર કલિકા ક્યાં આવી છે? વનસ્પતિની ટોચ પર. અને તેનું કાર્ય શું છે? તો વનસ્પતિની આયામ એટલે કે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર. તો તમે જો કે જે વનસ્પતિ છે એ વનસ્પતિની અહીંયા આકૃતિ દોરી છે, એમાં જે ભાગ છે ખાલી એ ભાગના શબ્દો જે યુઝ કર્યા છે એની માહિતી જ આપી છે. આગળ આપણે એનો પૂર્ણ અભ્યાસ કરીશું. તો જમીનની નીચેનો જે ભાગ છે એને શું કહે છે? મૂળતંત્ર. મૂળતંત્ર કેવી રીતે બનશે? પ્રાથમિક મૂળતંત્ર, દ્વિતીય મૂળતંત્ર, તૃતીય મૂળતંત્ર બધા જ ભેગા થઈને શેનું નિર્માણ કરશે? મૂળતંત્ર. જમીનની ઉપરનો જે ભાગ છે તેને શું કહેવાય છે? પ્રરોતંત્ર. પ્રરોતંત્ર પ્રરોતંત્રમાં કયા કયા ભાગનો સમાવેશ થાય છે? તો ગાંઠ એટલે પ્રકાંડ છે, ગાંઠ છે, આંતરગાંઠ છે, પર્ણ છે, ફળ છે, પુષ્પ છે, એ બધા જ ભાગો ભેગા થઈને શેનું નિર્માણ કરે છે? પ્રરોતંત્રનું નિર્માણ કરે છે. બરાબર. હવે આપણને એક પ્રશ્ન થાય કે વનસ્પતિ છે એ વનસ્પતિ જમીનમાં ઉગે છે કેવી રીતે? તો આપણે એક બીજ છે એ બીજને જમીનમાં રોપીશું તો જ વનસ્પતિનું નિર્માણ થાય. તો બીજ છે એ બીજ આગળ ચેપ્ટરમાં હું કહી ચૂકી છું કે બીજ કેટલા પ્રકારના છે? એક દ્વિદળી બીજ અને એક એકદળી બીજ. બરાબર. દ્વિદળી બીજ કે જેની અંદર બે બીજપત્ર આવેલા હોય તેને દ્વિદળી બીજ કહેવાય, અને જેની અંદર એક જ બીજપત્ર આવેલા હોય તેને એકદળી બીજ તરીકે ઓળખવામાં આવે. આ જે દ્વિદળી બીજ છે એ દ્વિદળી બીજની અંદર આપણે એની આકૃતિ જોઈએ, એની બાહ્ય રચના જોઈએ. વાલ, વટાણા, ચણા એ બધા જ એ બધા બીજ છે એનો આકાર આપણને કેવો જોવા મળશે? વૃક્કાકાર. એની અંદર આ રીતનું એક જોડાણ સ્થાન હોય છે અને બહારની તરફ આવરણ હોય છે. એટલે આ એક બાહ્યકાર રચના ભણાવી છે. બીજનો બહારનો જે આવરણ છે જેને આપણે શુષ્ક હોય તો આપણે જે ફોતરા તરીકે ઓળખીએ છીએ તો એને કહેવાય છે બીજ છે, અને બીજની ફરતે જે આવરણ છે એને આપણે શું કહીશું? બીજાવરણ તરીકે ઓળખીશું. જે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, વાલ, વટાણા, ચણા, ખારી સિંગ છે, એ ખારી સિંગમાં આપણે બીજાવરણ ઉડાવી નાખીએ, જે ફોતરા છે ઉડી જાય અને ફેંકી દઈએ છીએ. અને ખાવામાં શેનો યુઝ કરીએ છીએ આપણે? આ બીજપત્રનો. તો એ બીજપત્ર છે. બે બીજપત્રના જોડાણ સ્થાને આપણને જે રચના જોવા મળશે એને કહેવાય છે બીજ કેન્દ્ર. અને ત્યાં એક નાનું છિદ્ર જોવા રચના મળશે તેને શું કહેવામાં આવે છે? બીજ છિદ્ર. બરાબર. આ જે બીજ છે એ બીજની ફક્ત બાહ્ય રચના જોવા મળે છે, અને એ બાહ્ય રચના જો અહીંયા આપણને કેટલાક બીજ આપેલા છે. અહીંયા તમે જો કે આ બહાર જે તમને દેખાય છે બીજાવરણ છે, અને અહીંયા તમને જોવાય છે બીજ કેન્દ્ર છે, અને એક નાનું છિદ્ર જોવા મળશે જે તમને શું કહે છે? બીજ છિદ્ર. આની અંદર પણ તમે દેખો કે અહીંયા બ્લેક કલરનો જે ભાગ છે તે શું કહે છે? બીજ કેન્દ્ર, અને સફેદ કલરનો જે ભાગ છે તેને શું કહે છે? બીજ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વટાણા છે, વટાણાની અંદર આપણે જોઈ લઈએ કે આ બહાર જે છે એને શું કહેવાય છે? બીજા આવરણ તરીકે ઓળખવામાં આવે. બરાબર. અને આ બે બીજપત્ર છૂટા થઈ ગયા. બરાબર. આ બીજા આવરણ થયું તમારું, ને આ બે બીજપત્ર થયું. હવે અહીંયા તમે જો, અહીંયા મને એક જોડાણ દેખાય છે. જોવાય છે? આ એક રચના, આ એક રચના જોવા મળશે. એટલે જે બીજ છે એ બીજની અંદર આ રીતની એક રચના જોવા મળે. બરાબર છે? આ જોવાય છે. અને હું આ બીજને ખોલી દઉં છું. તો ખોલી દઉં છું ત્યારે મને જો આ બરાબર છે, તમે જોજો તો આ રીતની એક રચના જોવા મળે.
તો કોઈ પણ દ્વિદળી બીજ છે એ દ્વિદળી બીજની અંદર આપણને સૌથી પહેલાં આપણે આ શું છે, બે બીજપત્ર દોર્યા મેં. અહીંયા મેં બતાવ્યું આ શું થયું, ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર. હવે આ મારે બે શબ્દની જરૂર હતી એટલે મેં આ થિયરી હમણાં ચલાવી. આ છે બીજા આવરણ, આ છે બીજપત્ર. અહીંયા જે છે એ છે ભ્રૂણ મૂળ અને એ ભ્રૂણ મૂળને કહેવાય છે આદિ મૂળ. અને અહીંયા એક અંકુરિત પર્ણ જેવી રચના જોવા મળશે જેને કહેવાય છે ભ્રૂણાગ્ર, જે આદિ સ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. મને અહીંયા થિયરી ભણાવવા માટે આ બે શબ્દની જરૂર હતી એટલે મેં બીજને સમજાવ્યું. એની આગળ વધારે ડિટેલ્સ આપણે ભણીશું. મને બે શબ્દની જરૂર હતી, એક ભ્રૂણમૂળ અને એક ભ્રૂણાગ્ર. એ ક્યાં આવેલા છે એ સમજાવવા માટે મેં અહીંયા આ ટોપિક અહીંયા લીધો છે. તો તમે હમણાં જો કે જે બીજ છે એ બીજની અંદર આપણે બે વસ્તુ જોઈ, એક ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર. આ ભ્રૂણમૂળ છે એટલે હું જમીનમાં બીજ રોપીશ એટલે બીજ છિદ્રમાંથી પાણી જશે અને સૌ પ્રથમ ભ્રૂણમૂળ બીજ છિદ્રમાંથી બહાર આવશે. ફણગાવેલા મગ જોયા છે એટલે શું થશે કે આ ભ્રૂણમૂળ છે એ બીજ છિદ્રમાંથી બહાર આવતું જશે અને બહાર આવીને શેનું નિર્માણ કરશે, પ્રાથમિક મૂળ. પછી આ પ્રાથમિક મૂળમાં પછી આપણને દ્વિતીય મૂળ, તૃતીય મૂળનું નિર્માણ થશે એટલે આપણને મૂળ તંત્રનું નિર્માણ થયું. એનો મતલબ કે મૂળની ઉત્પત્તિ ક્યાંથી થાય છે, બસ આટલું સમજાવવાનું છે મારે કે મૂળની ઉત્પત્તિ ક્યાંથી થાય છે. તો મૂળની ઉત્પત્તિ બીજની ગર્ભધરીના ભ્રૂણ મૂળ આદિ મૂળમાંથી થાય છે. એ જ રીતે ભ્રૂણાગ્ર છે, આ રહ્યો ભ્રૂણાગ્ર. આ ભ્રૂણાગ્ર બીજ છિદ્રમાંથી બહાર આવશે અને શેનું નિર્માણ કરશે, પ્રકાંડનું. તો પ્રરોતંત્રની ઉત્પત્તિ ક્યાંથી થશે, ભ્રૂણાગ્ર. અને મૂળની ઉત્પત્તિ ક્યાંથી થશે, ભ્રૂણ મૂળ. બસ આ બે શબ્દ મને સમજાવવા હતા. મૂળની ઉત્પત્તિ ક્યાંથી થઈ, બીજની ગર્ભધરીના ભ્રૂણ મૂળમાંથી. પ્રરોતંત્રની ઉત્પત્તિ ક્યાંથી થઈ, બીજની ગર્ભધરીના ભ્રૂણાગ્રમાંથી થતી જોવા મળે છે. જે મૂળની ઉત્પત્તિ આપણને ભ્રૂણ મૂળમાંથી થઈ ગઈ, બરાબર છે, એટલે એનું સ્થાન કેવું થઈ ગયું, ચોક્કસ થઈ ગયું. એટલે એને આપણે સ્થાનિક મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજ પડી ગઈ? તો અહીંયા કોઈ પણ બીજ છે અને એ બીજની અંદર આપણને બે વસ્તુ જોવા મળશે, ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર. એ પછી એકદળી બીજ હોય કે દ્વિદળી બીજ, એ બંનેની અંદર ભ્રૂણ મૂળ અને ભ્રૂણાગ્ર જોવા મળશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું મૂળ તંત્ર. બરાબર, ચલો પહેલો ટોપિક, મૂળની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તો મૂળની ઉત્પત્તિ બીજની ગર્ભધરીના ભ્રૂણ મૂળમાંથી થાય છે. બીજું, આ જે મૂળ છે એ મૂળમાં આપણને ભ્રૂણ મૂળમાંથી જે મૂળની ઉત્પત્તિ થાય એટલે એનું સ્થાન કેવું થઈ ગયું, ચોક્કસ થઈ ગયું. અને એ જે મૂળ છે એને આપણે કયા મૂળ કહીશું, પ્રાથમિક મૂળ. એટલે આ થયા તમારા પ્રાથમિક મૂળ. પછી તેની પાર્શ્વ બાજુએ જે મૂળ જોવા મળે એને કયા મૂળ કહીશું, દ્વિતીય મૂળ. આ દ્વિતીય મૂળની બાજુમાં પણ અન્ય મૂળનું નિર્માણ થાય એટલે એને શું કહેવાય છે, તૃતીય મૂળ. એટલે કે પ્રાથમિક મૂળ, દ્વિતીય મૂળ, તૃતીય મૂળ ને આ બધા જ મૂળ ભેગા થઈને શેનું નિર્માણ કરે છે, મૂળ તંત્રનું નિર્માણ કરે છે. મૂળ છે એ મૂળમાં જો મૂળની ઉત્પત્તિ આપણે શું કીધું, ભ્રૂણ મૂળમાંથી થાય અને ભ્રૂણ મૂળમાંથી જે મૂળની ઉત્પત્તિ થાય એ મૂળને કયા મૂળ કહેવામાં આવે છે, સ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મૂળ છે દ્વિદળી મૂળ છે એ દ્વિદળી મૂળની અંદર આપણને
સોટીમય મૂળનું નિર્માણ થતું જોવા મળે છે. દ્વિદળીની અંદર સ્થાનિક મૂળતંત્ર જોવા મળશે અને એ પાછા કેવા હશે? સોટીમય મૂળ જોવા મળશે. અને સોટીમય મૂળ એ કોની અંદર જોવા મળશે? દ્વિદળી બીજની અંદર. બીજા આવે છે તંતુમય મૂળ. અને આ તંતુમય મૂળ તો જે વનસ્પતિ એટલે કે મોસ્ટ ઓફ કઈ વનસ્પતિ હશે? એકદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિની અંદર જે પ્રાથમિક મૂળ હશે ને એ અલ્પજીવી હશે અને એનામાંથી બીજા જે તંતુ જેવા મૂળ ઉદ્ભવે છે અને એને કયા મૂળ કહેવાય છે? તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક થવું પ્રાથમિક મૂળ કે જેની મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળમાંથી થતી હોય એટલે આપણે એને પ્રાથમિક મૂળ કહીશું. પ્રાથમિક મૂળની પાર્શ્વ બાજુએ દ્વિતીય અને તૃતીયક મૂળનું નિર્માણ થતું જોવા મળશે. મૂળ છે એ મૂળ સોટીમય જેવી રચના બનાવે છે જેને સોટીમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ કહું, દ્વિદળી બીજ જેમાં મૂળ અલ્પજીવી હોય અને એમાં બીજા અન્ય મૂળનું નિર્માણ થતું જોવા મળશે તેને તંતુમય મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે મૂળની ઉત્પત્તિ આપણે એવું કીધું કે ભ્રૂણ મૂળમાંથી થતી હોય એને સ્થાનિક મૂળ કહીશું અને બીજું છે અસ્થાનિક મૂળ એટલે કે જે મૂળની ઉત્પત્તિ ભ્રૂણ મૂળ સિવાયના ભાગ એટલે ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી જે મૂળની ઉત્પત્તિ થાય તેને કયા મૂળ કહેવાય છે? અસ્થાનિક મૂળ. હવે ભ્રૂણ મૂળ સિવાયનો ભાગ કયો છે તમારી પાસે? ભ્રૂણાગ્ર. એટલે ભ્રૂણ મૂળ સિવાયનો ભાગ એટલે કે ભ્રૂણાગ્રમાંથી જે મૂળની ઉત્પત્તિ થાય છે તેને અસ્થાનિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જો કે મૂળ છે એ મૂળમાં ખાસ જે શબ્દ હતા એ શબ્દ બધા જ આપણે સમજ્યા. પ્રાથમિક મૂળ, દ્વિતીય મૂળ, તૃતીયક મૂળ, સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર, સ્થાનિક મૂળતંત્ર, અસ્થાનિક મૂળતંત્ર. અને અસ્થાનિક મૂળતંત્ર છે એને બીજા આગંતુક મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ જે મૂળ છે એ મૂળ માં કયા કયા પ્રકારના મૂળ છે? ઉદ્ભવની દ્રષ્ટિએ જે મૂળતંત્રના પ્રકાર છે એની વાત કરી. આ જે મૂળ છે એના કાર્ય વાત કરીએ તો મૂળ છે મૂળનું શું કામ? તો તમે નાનપણથી જ આપણે સમજાવ્યું છે ટીચરે કે મૂળ છે એ વનસ્પતિને જકડી રાખવા માટે મદદરૂપ છે, વનસ્પતિને મજબૂતાઈ આપે છે. તે ઉપરાંત જમીનમાંથી પાણી અને ખનિજનું જે શોષણ કરશે એ વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત વૃદ્ધિ નિયામકોના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલું છે. બરાબર. હવે આપણે મૂળ છે એ મૂળના પ્રદેશો વિશે વાત કરીશું. તો મૂળ છે એ મૂળના પ્રદેશોની વાત કરીએ તો સૌથી પહેલા મૂળ આ રીતે એક દોરીએ. આ મૂળ છે એ મૂળની અંદર મૂળની ટોચની ફરતે જે રચના આવેલી છે તેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂળ છે એ મૂળની ટોચના ભાગે જે રચના આવેલી છે તેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે. અને એ શું કાર્ય કરે છે? તો વનસ્પતિ છે એ વનસ્પતિ આગળ જમીનમાં વૃદ્ધિ પામે ત્યારે તેની જે ટોચ છે એના રક્ષણના કાર્ય સાથે સંકળાયેલી છે. મૂળ ટોપની ઉપરનો થોડાક મિલીમીટર જેટલો થોડાક મિલીમીટર જેટલો જે ભાગ છે એને આપણે વર્ધનશીલ પ્રદેશ અથવા તો વર્ધનશીલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વર્ધનશીલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોષો છે એ વર્ધમાન કોષોના બનેલા છે. એટલે વર્ધનશીલ પ્રદેશ હશે એ કયા કોષોના બનેલા હશે? વર્ધમાન કોષોના હોય છે. અને આ જે કોષો છે એ કોષો ખૂબ જ પાતળી દિવાલ ધરાવતા વર્ધમાન કોષો છે એ વર્ધમાન કોષો ખૂબ જ પાતળી દિવાલ ધરાવતા
ઘટ જીવરસ ધરાવતા અને નાના કદના હોય છે. આ વર્ધમાન કોષો છે એ વર્ધમાન કોષો વારંવાર વિભાજન પામે, અને વિભાજન પામે એટલે સંખ્યામાં શું થાય? વધારો થાય. સંખ્યામાં વધારો થાય, અને એ સંખ્યામાં વધારો થયો એટલે એ વિસ્તરણ પામે છે. એટલે એને આપણે કયો પ્રદેશ કહીશું? વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્ધનશીલ પ્રદેશના કોષો વારંવાર વિભાજન પામે, અને વિભાજન પામી કયો પ્રદેશ બનાવે છે? વિસ્તરણ પ્રદેશનું નિર્માણ કરે છે. અને આ જે વિસ્તરણ પ્રદેશ છે તે વિસ્તરણ પ્રદેશ વનસ્પતિની કદ અને લંબાઈની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો સૌથી પહેલા મૂળ ટોપની ઉપરની બાજુ કયા કોષો છે? વર્ધમાન કોષો. વર્ધમાન કોષો પાસે કયો ગુણધર્મ છે? વારંવાર વિભાજન પામવાનું. વારંવાર વિભાજન પામીને કયા કોષ પ્રદેશનું નિર્માણ કરશે? વિસ્તરણ પ્રદેશનું નિર્માણ કરશે. અને આ જે વિસ્તરણ પ્રદેશ છે તે મૂળની લંબાઈ વધારવા માટે, કદ વધારવા માટે જવાબદાર છે. તે ઉપરાંત વિસ્તરણ પ્રદેશના કોષો છે એ વિસ્તરણ પ્રદેશના કોષો કાર્યને અનુલક્ષીને શું થશે? વિભેદન પામશે, અને વિભેદન પામીને પરિપક્વ પામે છે. અને આ વિસ્તરણ પ્રદેશના નિકટનો જે પ્રદેશ છે એને આપણે કયો પ્રદેશ તરીકે ઓળખીશું? પરિપક્વ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પરિપક્વ પ્રદેશ છે એ પરિપક્વ પ્રદેશના અધિસ્તરીય કોષો માંથી લાંબા, પાતળા, દોરી જેવા મૂળ રોમનું નિર્માણ થાય છે. એટલે અહીંયા મૂળના પ્રદેશોની વાત થઈ તો મૂળના કેટલા પ્રદેશો છે? તો સૌથી પહેલા કયું આવે? મૂળ ટોપ. મૂળ ટોપ ક્યાં છે? તો વર્ધમાન કોષો છે એ વર્ધમાન કોષોની ફરતે જે કોષો છે મૂળ ટોપ કહેવાય. વર્ધમાન કોષો છે એ કેવા છે? કદમાં નાના, પાતળી દિવાલ ધરાવતા. વર્ધમાન કોષો જે ભેગા થઈને જે પ્રદેશ બનાવે એને વર્ધનશીલ પ્રદેશ કહેવાય. વર્ધનશીલ પ્રદેશ પરિપક્વ પામે, કદમાં વધારો થાય, અને એ જે પ્રદેશ છે એને કયો પ્રદેશ કહેવાય છે? વિસ્તરણ પ્રદેશ કહેવાય છે. વિસ્તરણ પ્રદેશના કોષો છે એ પ્રદેશના કોષો પરિપક્વ પામે, અને પરિપક્વ પામતા એને કયો પ્રદેશ કહેવાય છે? પરિપક્વ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂળ ટોપની નજીકનો પ્રદેશ વર્ધનશીલ પ્રદેશ, વર્ધનશીલ પ્રદેશની નજીકનો પ્રદેશ વિસ્તરણ પ્રદેશ, એની નજીક પરિપક્વ પ્રદેશ, અને તેમાંથી શું ઉદ્ભવે છે? મૂળ રોમનું નિર્માણ થતું જોવા મળે છે, જે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના શોષણના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો અહીંયા તમે જો કે મૂળ છે એ મૂળના પ્રકાર જોયા, મૂળના કાર્ય જોયા, મૂળના પ્રદેશો જોયા. અને મૂળનું જે કાર્ય છે એ કાર્ય આપણને ખબર છે કે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરે છે અને વનસ્પતિને જકડી રાખે છે. પરંતુ આ જે મૂળ છે એ મૂળ બીજા અન્ય કાર્ય સાથે પણ સંકળાયેલા જોવા મળે છે. એટલે કે પરિપક્વ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે કેટલાક બીજા અન્ય કાર્યમાં રૂપાંતરિત થયેલા જોવા મળશે. અને એ મૂળ તંત્ર એટલે મૂળ છે એ મૂળના રૂપાંતરો સમજાવો. મૂળના રૂપાંતરો, અને એને અનુલક્ષીને આપણે મૂળના રૂપાંતરોમાં પહેલું ભણીશું ખોરાક સંગ્રહ માટેના રૂપાંતર. એટલે મૂળ છે એ મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર. હવે શું થશે? તો આપણી પાસે મૂળ છે. મૂળના કેટલા પ્રકાર છે? તો તમને ખબર છે, એક સ્થાનિક મૂળ અને બીજું કયું છે? અસ્થાનિક મૂળ. પછી સોટીમય મૂળ અને તંતુમય મૂળ. બરાબર. હવે જો ગાજર છે. બરાબર. હવે આ જે ગાજર છે એ ગાજરમાં શું થશે? તો જો સૌથી પહેલા આ રીતે પર્ણ છે.
બરાબર છે। તો ગાજર છે, મૂળા છે, એની અંદર પર્ણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનો સંગ્રહ સ્થાનિક મૂળમાં કરે છે અને મૂળ ખોરાકનો સંગ્રહ કરીને દળદાર અને માંસલ બને છે। આ જે ગાજર છે એ ગાજર કેવો આકાર ધારણ કરે છે? શંકુ આકાર। એટલે કે ગાજર છે એ ગાજરમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનો સંગ્રહ સ્થાનિક મૂળમાં કરે છે અને એ ગાજર કેવા આકાર બને છે? શંકુ આકાર। એવી રીતે મૂળા છે એ મૂળા કેવા આકારના બને છે? ત્રાકાકાર આકારના બને છે। બીટ છે, જેને આપણે સલગમ અહીંયા કીધું છે, તો બીટની અંદર પણ પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે। અહીંયા આ હું મૂળ દોરું છું, બરાબર। બીટની અંદર પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, ખોરાકનો સંગ્રહ થશે, પરંતુ અહીંયા શબ્દ ખોરાકનો સંગ્રહ મધ્ય ભાગમાં થશે। એટલે એ ખોરાકનો સંગ્રહ આ રીતે મધ્ય ભાગમાં થાય, બરાબર। તો આ રીતે બીટનું નિર્માણ થાય, બરાબર। આ રીતે બીટ જોયા છે બધાએ બીટ। તો આ જે બીટ છે એ બીટનો આકાર કેવો થઈ ગયો? ભ્રમર આકાર। બીટ છે એ બીટ કેવા આકારના બની ગયા છે? ભ્રમરાકાર। એટલે કે જે ભમરડા છે એ ભમરડા જેવો એનો આકાર બની જાય છે। તો ખોરાક સંગ્રહમાં સ્થાનિકમાં ગાજર શંકુઆકાર, મૂળા ત્રાકાકાર અને બીટ ભ્રમરાકાર। અસ્થાનિક છે એ અસ્થાનિકની અંદર શક્કરિયા છે। એ શક્કરિયાની અંદર પણ સેમ છે કે પ્રકાંડ છે એ પ્રકાંડમાંથી આવી રીતે પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનો સંગ્રહ કયા મૂળમાં કરશે? અસ્થાનિક મૂળમાં। અને એ જે અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ કરશે એટલે કેવા બનશે? દળદાર અને માંસલ, બરાબર છે। તો અહીંયા શક્કરિયા છે, શક્કરિયા અને સત્તાવરી, ડાહાલિયા, બરાબર, આવા અસ્થાનિક મૂળતંત્રના ઉદાહરણ જોવા મળશે। તો ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો અહીંયા પૂર્ણ થયા। બીજું છે યાંત્રિક આધાર માટેના રૂપાંતરો। યાંત્રિક આધાર માટેના રૂપાંતરો છે એમાં શું થાય છે? તો વડ છે, બરાબર। આ જે વડ છે એ વડ આપણે આ રીતે દોરી, આ વડ તો મોટું વૃક્ષ હોય, બરાબર। એમાં શું થાય છે કે એનું જે મુખ્ય મૂળ એટલે કે એનું પ્રાથમિક મૂળ જે મુખ્ય મૂળ છે એ તો મજબૂત છે, બરાબર છે। હવે આ જે વડ છે એ વડમાં આ પ્રકાંડ થયું, બરાબર, પ્રકાંડ થયું અને પ્રકાંડની જે શાખાઓ છે એટલે વડ છે ફેલાયેલું છે, તો એ વડ પોતાના વજન હેઠળ તૂટી ના જાય। એટલે આ જે પ્રકાંડ છે એ પ્રકાંડ ફેલાતું જાય, તેનું વજન વધી જાય, તેના વજનને કારણે એ તૂટી ના જાય, બરાબર। એ માટે શું થાય છે કે વડ છે એ વડની અંદર પ્રકાંડ પરથી મૂળનું નિર્માણ થાય છે। હવે તમને શબ્દ આવ્યો, આ મૂળ આમ તો નોર્મલી શું હોય? મૂળ જમીનની અંદર હોય, પણ આ મૂળ ક્યાંથી ઉદ્ભવ્યા છે? તો આ શાખા છે, અથવા તો હું એને પ્રકાંડ કહું, અને પ્રકાંડ પરથી મૂળ ઉદ્ભવ્યા છે, તો આ મૂળ કયા મૂળ થશે? અસ્થાનિક મૂળ। મેં તમને આગળ કીધું કે જેનું સ્થાન એટલે કે જે ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થાય એ બધા સ્થાનિક, અને ભ્રૂણ મૂળ સિવાયનો ભાગ એટલે પછી એ પ્રકાંડ પર હોય ત્યાંથી ઉદ્ભવે એટલે એના કયા મૂળ કહેવાય છે? અસ્થાનિક મૂળ। તો અહીંયા વડ છે એ વડની અંદર પ્રકાંડ પરથી મૂળ ઉદ્ભવે છે એટલે અસ્થાનિક મૂળ, અને એમ વૃક્ષ પોતાના વજન હેઠળ જે શાખાઓ છે પોતાના વજન હેઠળ તૂટી ન જાય તે માટે આ મૂળ છે એ ધીરે ધીરે ધીરે, જેને આપણે વડની વડવાઈઓ કહીએ છીએ, ધીરે ધીરે શું થશે? એ આગળ વધશે।
જમીન સાથે સ્થાપિત થશે અને એ જમીનમાંથી પણ પાણી અને ખનિજ ક્ષારો મેળવશે, પ્રકાંડમાંથી પણ પાણી અને ખનિજ ક્ષાર મળશે અને જેને કારણે એના કદમાં શું થશે? વધારો થશે અને એને કારણે એની જે રચના છે કેવી થઈ જશે? થાંભલા જેવી. એટલે આ જે છે એને કયા મૂળ કહેવાય છે? સ્તંભ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો જે વડ છે એ વડની અંદર કયા મૂળ જોવા મળશે? સ્તંભ મૂળ. બરાબર. બીજું મકાઈ. મકાઈ છે એ મકાઈ બધાએ જોઈએ છે. બરાબર. હવે આ જે મકાઈ છે એ મકાઈની અંદર મૂળ જે છે એ મૂળ કેવા છે? અલ્પજીવી છે. અને પાછા કયા મૂળ છે? આપણે તંતુમય મૂળ. બરાબર. મૂળ મકાઈ છે એટલે કે એક દળી વનસ્પતિ અને એક દળી વનસ્પતિની અંદર કયા મૂળ જોવા મળશે? તંતુમય મૂળ તંત્ર જોવા મળશે. અને આ જે તંતુમય મૂળ છે જે વનસ્પતિને પૂરતો ટેકો આપી શકતા નથી, તે માટે જમીનની નજીકની ગાંઠ, બરાબર છે, એ ગાંઠ પરથી, ચલો હવે કયા મૂળ હશે? અસ્થાનિક. બરાબર. તો ગાંઠ પરથી મૂળ ઉદ્ભવે છે અને આ જે મૂળ છે એ અસ્થાનિક મૂળ થયા. બરાબર છે. અને એ મૂળ જમીન સાથે જોડાઈ જશે અને વનસ્પતિને શું કરશે? બધી બાજુથી શું કરશે? ટેકો આપશે. બરાબર. અને આ જે મૂળ છે એને કયા મૂળ કહીશું આપણે? અવલંબન મૂળ. બરાબર. તો યાંત્રિક આધાર માટે આપણી પાસે કેટલા ઉદાહરણ થયા? 2. વડ. બરાબર. વડ છે એ વડની અંદર કયા મૂળ? સ્તંભ મૂળ. શું વાક્ય રચના લખવાની? કે વનસ્પતિની શાખાઓ પોતાના વજન હેઠળ તૂટી ન જાય એટલા માટેની શાખા પરથી નવા મૂળનું નિર્માણ થાય. બીજું કયું છે? મકાઈ. મકાઈના કયા મૂળ જોવા મળશે? અવલંબન મૂળ. બરાબર. તો અહીંયા યાંત્રિક આધાર માટેના 2 ઉદાહરણો અહીંયા થયા. ત્રીજો નંબર, શ્વસન મૂળ. હવે મૂળ છે એ મૂળ ક્યાં હોય? જમીનની અંદર હોય. આ જે શ્વસન મૂળ એટલે કે આ મૂળ કયું કાર્ય કરશે? શ્વસનનું કાર્ય કરશે. તો અહીંયા શું થાય છે? તિવાર. તિવાર, એવિસિનિયા, રાઇઝોફોરા જેવી જે મેંગ્રુવ્સ વનસ્પતિ કહેવાય છે. એટલે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ દરિયાકાંઠે ઉગે છે અને દરિયાકાંઠે ઉગે એટલે ત્યાં કેવું હોય? તો ત્યાંની જે દરિયાકાંઠો છે એટલે તેની જે ભૂમિ કહીએ એ કે દરિયાકાંઠે ઉગે છે, જેને આપણે દલદલ ભૂમિ કે સ્વેમ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ જેમાં આ રીતે આપણે વનસ્પતિ, હવે એના જે મૂળ છે એ મૂળ જમીનની અંદર છે. બરાબર. હવે કાદવ કીચડવાળી છે અને દરિયાકાંઠે છે એટલે એને ત્યાં ક્ષારનું પ્રમાણ કેવું હશે? વધારે જોવા મળશે. અને ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી તેના મૂળ છે એ શ્વસનનું કાર્ય નથી કરી શકતા. એટલા માટે તેના મૂળ જમીનની બહાર આવે છે. તેના મૂળ જમીનની બહાર જોવા મળશે અને એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન પામે છે અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આગળ વધતા જશે અને એના ઉપર છિદ્ર આવેલા હોય છે અને આ જે છિદ્ર છે એ છિદ્રને શ્વસન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે અને તે છિદ્ર દ્વારા શ્વસનનું કાર્ય કરે છે એટલે તેને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે અહીંયા જો કે નોર્મલી આપણે મૂળ ક્યાં હોય? જમીનની અંદર હોય, પરંતુ આ એક મૂળ એવા છે જે કેવા છે? જમીનની બહાર છે અને પાછા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તો અહીંયા તમારે 3 રૂપાંતરો થયા. એક ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો, એક યાંત્રિક આધાર માટેના રૂપાંતરો અને ત્રીજું શ્વસન મૂળ. તો અહીંયા આપણે મૂળ છે એ મૂળના
ઉદ્ભવની દ્રષ્ટિએ પ્રકાર ભણ્યા, મૂળના કાર્ય ભણ્યા, મૂળના જે પ્રદેશો છે એની પણ ચર્ચા કરી અને રૂપાંતરો વિશે પણ વાત કરી. તો અહીંયા આજે મૂળનો ટોપિક પૂરો થાય છે.